સુરતમાં સિનિયર્સના ત્રાસથી ડોક્ટર હર્ષ પંડ્યાએ જીવન ટૂંકાવ્યું। સિનિયર ડોક્ટર્સ શારીરિક અને માનસિક રીતે ટોર્ચર કરતા હતા। કલાકો સુધી ગોંધી રાખતા હતા તો 20 કલાકો સુધી સતત કામ કરાવતા હતા। સિનિયર ડોક્ટર્સ પોતાને બોસ તો જુનિયરને નોકર ગણાવી તેમના પર ત્રાસ ગુજારતા હતા। અમે તમારા બોસ છીએ, તમે અમારા સ્લેવ છો તેવું કહેતા હતા સિનિયર ડોક્ટર હર્ષને સતત અપશબ્દો કહીને માનસિક રીતે પરેશાન કરવામાં આવતા। તપાસ કમિટી રાજ્ય સરકારને સોંપેલા રિપોર્ટમાં રેગિંગ થતું હોવાનું સાબિત થયું છે। તો જ પ્રકારે સિનિયરના પાપે જુનિયરનો વધુ એક વખત આ જીવ ગયો છે। સિનિયર ડોક્ટર સતત ત્રાસ ગુજારતા હતા, જેને કારણે જુનિયર ડોક્ટરે છે ત્યાં પગલું ભરવું પડ્યું। પોતાને બોસ ગણાવતા હતા આ સિનિયર ડોક્ટરો, અને જેને કારણે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો, અને જેને કારણે આ જુનિયર ડોક્ટરે આ પગલું ભર્યું છે। કલાકો સુધી ગોંધી રાખવામાં આવતા હતા। આ સમગ્ર બાબત છે તે સામે આવી છે, જ્યાં હોસ્પિટલમાં કમિટી છે તેની રચના કરવામાં આવી હતી ને ત્યારબાદ રાજ્ય સરકારને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે। આ રિપોર્ટમાં રેગિંગ થયું હોવાનું સાબિત થયું છે। જોકે આ તમામ લોકો વિરુદ્ધ હવે કાર્યવાહી પણ કરવામાં આવી છે। આ 4 લોકોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ડોક્ટર દીક્ષિતા, ડોક્ટર હિના ભૂતનો પણ સમાવેશ થાય છે। આ તમામ લોકોને હાલ તો સસ્પેન્ડ કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જ્યાં મૃતકના પરિવારજનો દ્વારા પણ હાલ તો કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। સુરતમાં સિનિયર્સના ત્રાસથી ડોક્ટર હર્ષ પંડ્યાએ જીવન ટૂંકાવ્યું હતું, જેને લઈને હવે આ મોટો ખુલાસો થયો છે। સિનિયર ડોક્ટર શારીરિક અને માનસિક રીતે ટોર્ચર કરતા હતા, કલાકો સુધી ગોંધી રાખતા હતા, 20 કલાકો સુધી સતત જુનિયર પાસે કામ કરાવતા હોવાનું સામે આવ્યું છે। સિનિયર ડોક્ટર્સ પોતાને બોસ તો જુનિયરને નોકર ગણાવીને તેના પર ત્રાસ ગુજારતા હતા, માનસિક ટોર્ચર કરતા હતા, જેને કારણે હર્ષ પંડ્યાએ આ પગલું ભરવું પડ્યું, અને જેને કારણે ડોક્ટર હર્ષને સતત અપશબ્દો પણ કહેવામાં આવતા હતા, માનસિક રીતે પરેશાન કરવામાં આવતા હતા, જેને કારણે આપઘાત કરી લીધો હતો। જોકે હાલ તો રાજ્ય સરકારને આ રિપોર્ટ છે તે સોંપવામાં આવ્યું છે, અને જેમાં ખુલાસો થયો છે કે રેગિંગ થયું છે, જેને કારણે આ પગલું ભર્યું છે। સસ્પેન્ડ કરવામાં આવ્યા છે 4 જેટલા ડોક્ટરને। ડોક્ટર નિરાલી વસાવાને સસ્પેન્ડ કરીને કાર્યવાહી શરૂ કરાઈ છે, સાથે ડોક્ટર અનુજ માહેશ્વરીને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। સાથે ડોક્ટર દીક્ષિતા સેસ્ટ્રીયનને પણ સસ્પેન્ડ કરી કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે, સાથે ડોક્ટર હિના ભૂતને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પરંતુ મહત્વપૂર્ણ સવાલ અત્યારે એ થઈ રહ્યો છે કે વારંવાર રેગિંગની બનતી ઘટનાઓ પર ક્યારે અંકુશ આવશે, કારણ કે જો રેગિંગને કારણે કોઈ ભવિષ્યના ડોક્ટરના સપના જોનાર વ્યક્તિએ જ્યારે પોતાનો જીવ ગુમાવવો પડે તો પછી એ કેટલી ગંભીર બાબત કહી શકાય। વારંવાર ગુજરાતના અનેક હોસ્પિટલોમાંથી આ પ્રકારની ઘટનાઓ છે તે સામે આવતી હોય છે કે જ્યાં જુનિયર્સ ડોક્ટર્સને, જ્યાં સિનિયરો દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હોય છે, ટોર્ચર સતત તેમના પર કરવામાં આવતું હોય છે। હજી પણ જ્યારે એક બાદ એક આવી ઘટનાઓ છે તે સામે આવતી હોય છે, ત્યારે આવા લોકો ઉપર અંકુશ લાવવો એ ખૂબ જ જરૂરી બન્યો છે। માત્ર સસ્પેન્ડ કરી દેવાથી કોઈ પણ કાર્યવાહી ન કહી શકાય, કારણ કે હજી પણ કડક કાર્યવાહીની પરિવારજનોએ માંગ કરી છે। સંવાદદાતા ધ્રુવ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, આ ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય કે જ્યાં માત્ર આવું શારીરિક ટોર્ચર કરવું અથવા તો પછી માનસિક રીતે એટલા બધા હેરાન પરેશાન કરી દેવા કોઈ જુનિયરને કે પછી એ જુનિયરે જીવ જ આપી દેવો પડે। શું કાર્યવાહી થઈ રહી છે ધ્રુવ હાલ? બિલકુલ, સુરતના સિવિલ હોસ્પિટલમાં જે માઇક્રોબાયોલોજી વિભાગના ડિપાર્ટમેન્ટનો જે વિદ્યાર્થી હતો હર્ષ પંડ્યા, તે મોડા સાથે એ ડોક્ટર બનવા આવ્યો હતો, પરંતુ સિનિયરો દ્વારા એ રીતે હેરાનગતિ કરવામાં આવી કે તેને પોતાનું મોતને વહાલું કરવું પડ્યું છે। ત્યારે હવે એ સ્પષ્ટ થયું છે ગતરોજ 8:30 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી આખી એક રેગિંગ એટલે કે આપઘાત પાછળની એક કમિટીની રચના થઈ અને તે બાબતે આખી તપાસ કરવામાં આવી તો કે તેમની રેગિંગ કરવામાં આવ્યું છે, અને જુદા જુદા 3 જેટલા મુદ્દાઓ જે છે તેમાં ફલિત થયા છે। જેમાં જો ખાસ વાત કરવામાં આવે તો ખાસ કરીને મેન્ટલ હેરેસમેન્ટ, લેક ઓફ ડિસેન્સી અને વર્બલ એબ્યુઝ, આ 3 અંતર્ગત તેનું રેગિંગ કરવામાં આવ્યું હોવાનું તે પુરવાર થયું છે, અને તેને જ લઈને 4 જેટલા ડોક્ટરો જે છે સિનિયર તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પરંતુ પરિવારજનો આપણી સાથે તે હોસ્ટેલમાં તેને પોતાને મોતને વહાલું કર્યું હતું, ત્યારે પરિવારજન જે સુરતમાં રહે છે શૈલેષભાઈ, તે આપણે તેમની સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। શૈલેષભાઈ, તમે જણાવશો અત્યારે જે રીતની ઘટના બની, આપનો ભત્રીજો જેને મોતે વહાલું કર્યું, ખરેખર શું માનો છો આને લઈને અને કેટલું ગંભીર?
ખરેખર શું માનો છો આને લઈને અને કેટલું ગંભીર? ગંભીર તો છે જ, આ પ્રશાસનની બેદરકારીને કારણે જ થયું છે અને આવું તો વર્ષો વર્ષ થવાનું જ છે. આ ચોથી ઘટના બની સાહેબ, ચોથી બને, એકદમ ગંભીર. તો ગઈકાલે એ લોકો કઈ કમિટી બોલાવીને કઈ તાત્કાલિક ડિસિઝન લીધું એ લોકો એમાં કઈ ચાર્જની કઈ કહી રહ્યા, આરોપી સાબિત કરી રહ્યા. સાહેબ એ આરોપી સસ્પેન્શન આપ્યું, બીજું કશું કર્યું નહીં એ લોકો.